સો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે બહુ દિવસે હું વ્લોગ બનાવી રહી છું કેમ કે મારી બેબીની આજે ગૌરવ ઉજવવાની છે. તો બધી નાની નાની કુંવાસીઓ છોકરીઓને મેં જમવાનું કીધું છે, તો તમને હું મારા વ્લોગમાં બતાવતી રહીશ. અત્યારે તો હું હાલ જસ્ટ ઉઠી જ છું, તો હવે ફટાફટ ફ્રેશ થઈને પછી તમને આગળનું બધું જ વ્લોગમાં બતાવવામાં આવશે. બન્યા રહેજો મિત્રો મારા. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હું હવે નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું, ચકાચક નવો સરસ મજાનો ડ્રેસ પહેરીને. કેમ કે આજે બધા છોકરાઓ ઘરે આવશે તો માહીની મમ્મી સારી લાગવી જોઈએ ને. તો હવે આજે અમારે બનાવવાનું છે દાળ ભાત, દૂધ પાક, પૂરી, શાક. તો સૌપ્રથમ તો આપણે પહેલાં તાજું દૂધ લેવા જવું પડશે, બરાબર. અને હજુ અમારા માહી બેન તો સૂતા જ છે. આવું ત્યાં સુધી ઘર સાફ જોઈએ માહી. હો, આ તને કહી દઉં, નહીં ધોઈને ફ્રેશ થઈ જાઉં, દૂધ લઈને ફટાફટ આવું. ફાઇનલી ઘરે તો આવી ગયા છીએ અમે. માહી બેન ઉઠીને કામ કરતા લાગે છે. શું કરે માહી બેન? હા, પોતું મારે છે. તો હવે બધું દાળ બાળ મૂકીને શાકની તૈયારી થઈ ગઈ છે. તો હવે અમે ચા પીવા માટે બેઠા છીએ. કેટલા વાગ્યા છે માહી? 9 વાગ્યા છે અત્યારે. માહી બેન જો નાયા ધોયા વગર બેઠા છે. નાવા નહીં? ચા પીને જવાનું. અચ્છા, ભૂખ લાગી છે? હા. તો વૈશાલી બેન અમારી હેલ્પ માટે આવી ગયા છે ને પૂરીનો લોટ બંધાય છે. તો સરસ મજાનું રસાદાર બટેકાનું શાક વૈશાલી બેન બનાવી રહ્યા છે. ને મસ્ત સોંગ ચાલી રહ્યા છે. હેલો ગાઈસ. જોઈએ આજે વૈશાલી બેન ના હાથની રસોઈ કેવી થાય છે. લસણ ટીચાઈ રહ્યું છે કેમ કે અમે શાકમાં લસણ નાખવાનું ભૂલી ગયા હતા. અને ભાત થઈ રહ્યા છે અને શાક થાય છે હજુ. સરસ મજાની દાળ આજે મેં વઘારી છે. હવે દૂધપાકની તૈયારી થઈ રહી છે. સરસ મજાના કાજુ બદામ વૈશાલી બેન સમારી રહ્યા છે. તો ફાઇનલી હવે કાજલ બેન અભી હાલ આવી ગયા છે અને મોક્ષુભાઈ ટીવી જોઈ રહ્યો છે. જુઓ સરસ મજાનો. મોક્ષુ હાય, હેલો કરો સિયાને. હેલો. કાજલ બેન જો કપડા લગર વગર પહેરીને આવી ગયા છે. મજાનું બટેકાનું રસાદાર શાક બની ગયું છે. ભાત બી બની ગયા છે. હવે બાકી છે દૂધ પાક. હા, તો આજે નાની કુંવાસીઓ છોકરીઓ જમવા માટે આવવાની છે, તો એમને આપવા માટે મેં મારાથી બનતું આ બધું લાવી છું. સરસ મજાની ડીશ. હજુ આની અંદર એક ફ્રૂટ મૂકવાનું છે. નેલ પોલિશ, મહેંદીનો કોન, બક્કલ, પર્સ અને આ વાળતું છે. તો સરસ મજાની ફ્રેન્ડ્સ પૂરીઓ બનાવી રહ્યા છીએ અમે. પૂરીનો લોટ બતાવો લો. આ બરાબર પૂરી બનાવી છે ને મેં ગોળ ગોળ. જુઓ આવડે તો છે ને પૂરી બનાવતા.
વાહ ભાઈ વાહ, મારો મોક્ષુ પૂરી વણી રહ્યો છે, ફિયાને હેલ્પ કરાવી રહ્યો છે ભાઈ. કોના માટે બનાવો મોક્ષુ? બનાવો જલ્દી. હેલો ફ્રેન્ડ્સ, જો અમે દૂધપાકની અંદર આઈસ્ક્રીમ નાખ્યો છે. સરસ મજાનો દૂધપાક અમારો ઉતરી રહ્યો છે. અને પૂરીઓની તો વાત જ ના થાય. ગરમા ગરમ પૂરીઓ જુઓ, દૂધપાક અને પૂરીની મોજ. વૈશાલી બેન, યાનું બેન આવી ગયા છે તૈયાર થઈને. મોક્ષુ ભાઈ તો જુઓ એની આઈસ્ક્રીમ ખાવામાં પડ્યો છે. મોક્ષુ શું ખાય છે? હા, શું ખાય? આશી. તાર નામ શું મોક્ષુ? તાર નામ શું બેટા? તાર નામ બોલ, આઈસ્ક્રીમ ખવડાવ. મોક્ષુ હાય કરો યાનું બેન. બધી છોકરીઓ આવી ગઈ છે. હવે એમના પગ ધોઈને આપણે એમને અંદર બોલાવીશું. તો ફાઇનલી બધી છોકરીઓ અમારી આવી ગઈ છે અને જમવાનું બી રેડી થઈ ગયું છે. બહુ ભૂખ લાગી છે બધાને. મારી બેન, દૂધપાક બહુ ભાવ્યો તમને? દૂધપાક? ઓહો, બધાને જમવાનું કેવું લાગ્યું? યાનું શું? બી જતા રહ્યા છે અને અમે જમી લીધું છે. પણ એટલી કામ કરવાની આળસ આવે છે. અને કાજલ જુઓ, કાજલને તો બહુ જ આળસ આવે છે કામ કરવાની. વૈશાલી તો થાકીને લોથપોથ થઈ ગઈ છે. વૈશાલી, મજા આવી ને? કાજલ બેન, તમે આરામ કરો, અમે આ બધું કામ કરી લઈશું. બધું કામ બાકી છે. જુઓ, વાસણ ઘસવાના છે. સો ફાઇનલી હવે હું બધું કામ પૂરું કરીને હવે ફ્રી થઈ છું. પરસેવો થઈ ગયું છે અને આજે ગરમી બી બહુ છે અને બધા કામ પતાવીને ટીવી જોઈ રહ્યા છે. અમારા કોમેડી વિડીયો જોઈ રહ્યા છે બધા મારા. હેલો, અત્યારે રાતના વાગી ગયા છે 9 અને અમે લોકો જઈ રહ્યા છે પિઝા ખાવા. કેમ કે માહીને 5 દિવસની ગૌરવ હતી તો અત્યારે એ રહી પિઝા ખાવા છે. જીદ કરી રહી છે. હા, પિઝા જ ખાવા, બહુ જ ખાવા. તો હું ને મારી ફ્રેન્ડ્સ બધા અમે લોકો પિઝા ખાવા જઈએ છીએ.
તો સવારની આ છોકરીને મૂકીને ગઈ હતી ને હવે આવી ગઈ છે બ્લોગ બનાવવા. પિઝા ખાવા માટે. પિઝા ખાવાનું નામ લઈએ એટલે પહેલો એનો નંબર આવી જાય છે. અને અમારા આ મારી ફ્રેન્ડ છે, સિંગર છે, દિવ્યાબેન બારોટ. તમે એમનું નામ સાંભળ્યું હશે. તમે બધા સાથે જઈ રહ્યા છે પિઝા ખાવા માટે. ચલો આગળ બતાવીએ તમને મિત્રો. ચલો ફ્રેન્ડ્સ, હવે પિઝા ખાવા આવી ગયા છે. અહીં તો મમ્મી. હું તો સલાડ જ ખાઉં છું. પિઝા તો હું ખાતી નથી. તો આ મારું સલાડ છે. ફેવરેટ ગાર્લિક બ્રેડ આવી ગઈ છે અને પૂજા તો ઠપાઠપ ઠપકાવા છે પિઝા. તો આવું મૂકીશ. હા, બધું મૂકીશ. તારું બધું મૂકીશ. અને આ બેન તો જુઓ પિઝા ખાય છે. ઠપાઠપ પિઝા. આહા, ગજબ. ફાઇનલી અમે બધાએ જમી લીધું છે અને મારા મુક્સ માટે મેં ગાર્લિક બ્રેડ બી પેકિંગ કરી દીધી છે અને બિલ બી અમારા આવી ગયા છે. તો અમે બધા હવે જમીને મસ્ત મજાનું જમ્યા છે અને હવે બધા અમે ઘરે જઈએ છીએ. ફાઇનલી અમે લોકો જમીને ફરીને ઘરે આવી ગયા છીએ ને માહીબેન થાકેલા લાગે છે આજે બહુ. ખોલો દરવાજો. ચલો તારી પાથરેલી જ છે એટલે સીધું હુઈ જવાય ને માહીબેન. હા. સો ફાઇનલી હવે હું નહીને ફ્રેશ થઈ ગઈ છું. આજનો દિવસ અમારો બહુ જ સરસ રહ્યો છે. એકદમ મજાનો દિવસ રહ્યો છે અને બહુ જ એન્જોય કરી છે અમે. તો હવે અમે ગુડ નાઇટ કહીએ છીએ બધા ઓલ ફ્રેન્ડ્સને. મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક, સપોર્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા ફ્રેન્ડ્સ. ચલો બાય. જય માતાજી.